નસવાડીમાં હિન્દુ સંતોની ધર્મસભા મળી હતી। પાલા મંદિરના બંધ દરવાજા ખોલાવવા આ સભા મળી। દર્શનના નિયમોને લઈ સંતો આવેદનપત્ર આપશે। સંતો મામલતદારને આવેદન આપીને રજૂઆત કરશે। મુનિ મહારાજે બનાવેલા નિયમોને લઈ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઇરફાન મેમણ પાસેથી વધુ વિગતો મેળવીએ। ઇરફાન, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો જે પાલા વિશ્વનાથ ગુરુ મહારાજનું જે મંદિર છે, ખાસ કરીને ત્યાંના જે મુનિ અવધૂત મહારાજ છે એમના દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે કે ભાઈ આ મંદિરમાં કોઈને પણ દર્શન કરવા હોય તો 2 દિવસનું શ્રમદાન કરવું પડે। સન 2017માં જ્યારે જે તે સમયના સાંસદ હતા રામસિંહ રાઠવા અને સંખેડા ધારાસભ્ય હતા, તેઓ પણ જ્યારે ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે મંદિર પર દર્શન કરવા માટે આવ્યા હતા તો તેઓ પણ શ્રમદાન ન કર્યું હોય તેઓને પણ પ્રવેશ આપવામાં નહીં આવ્યો હતો। સતત 5 વર્ષથી આ મુદ્દો ખરેખર આમ તો ચકતો રહ્યો છે, પરંતુ જ્યારે આજે નસવાડીમાં હિન્દુ ધર્મસભા મોટી માત્રામાં સંતો એકઠા થયા છે, ખાસ કરીને મામલતદારને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે ભાઈ આ મંદિરના તાળા આવા તો કેવા નિયમ છે કે ભાઈ શ્રમદાન કરીને દર્શન કરવાના, એને લઈને ખાસ તો મામલતદારને આવેદનપત્ર આપવા માટે મોટી માત્રામાં સંતો ભેગા થયા છે ને આ જે મંદિરના નિયમો બનાવેલા છે એના વિરુદ્ધમાં હાલ તો આવેદનપત્રમાં આવી રહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।